આજ તો આટલા વાગી ગયા તોય ચેતન હજી ઉઠ્યો નથી. એ ચેતન, એ ચેતન, હા મમ્મી. બેટા ઉઠી ગયો કે નહીં? બસ જસ્ટ મમ્મી આવું જ છું. તૈયાર થઈ ગયો જાઉં છું. હે ભગવાન, રાતના મોડે સુધી જાગે ને પછી સવારે ઉઠવામાં આટલી વાર હોય ઉઠવામાં? આજ કેમ મોડું થઈ ગયું? થોડું મોડું થઈ ગયું મમ્મી. સારું. મામાને ફોન ચાલુ હતો એટલે વાર થોડીક લાગી ગઈ. અરે વાહ, ભાઈનો ફોન આવ્યો તો? મામાએ કીધું એક હું ઘરે આવું છું. હા, પહોંચતા જશે થોડીક વાર પહોંચ્યા કીધું. શું થયું અચાનક આમ? ખબર કે સમાચાર લઈને આવતા હશે કે શું ખબર. કંઈક જરૂરી વાત હશે તો જ ને. મને ફોન આવ્યો આવું છું કીધું. હા બરાબર. આ પહોંચવા જ જે લાગે છે. જો તો આવી ગયા લાગે છે. હાલે મામા જ છે. આવ આવ ભાઈ. કેમ છે બેન? મજામાં? મજામાં હો. બેસ બેસ. હમણાં ચેતન તારી જ વાત કરતો હતો હા કે ભાઈનો ફોન આવ્યો છે અને આવતા જ હશે કે મામા. બરોબર. હા મામા કેમ છો? બસ મજામાં હો બેટા, એકદમ મજામાં. કેમ આજ સવાર સવારમાં આમ અચાનક કઈ વાત છે? સમાચાર? હા એમ એવું છે, આપણે છેલ્લે વાત થઈ હતી ને કે આરતી બેટા માટે આપણે એક પાત્ર ગોતવાનું છે. હવે ચેતન બેટા, લગભગ એમ સમજ ને કે 4-5 દિવસથી હું મહેનત કરું છું. મેં 5-6 પાત્રો જોયા, પણ દરેક પાત્રમાં મને કંઈક ને કંઈક વાત એવી ખૂટતી લાગે છે. એટલે મને એવું નથી લાગતું કે એ પાત્ર આરતી માટે યોગ્ય હોય. કા? હવે બેન એમાં એવું છે કે ક્યાંક પાત્રમાં એવું હોય છે કે બહુ મોટી ઉંમરનું હોય છે. આપણી દીકરી તો આરતી બહુ નાની ઉંમરની છે. ક્યાંક પાત્ર યોગ્ય મળે તો એ દીકરી સ્વીકારવા તૈયાર નથી, યશવી એવું બને છે. તો પછી યશવીનું શું? અને ક્યારેક એવું મળે છે કે પાત્ર યોગ્ય હોય તો એનું ફેમિલી બેકગ્રાઉન્ડ જરાક મને મગજમાં ન બેસે એવું હોય. પછી એવો વિચાર આવે કે આપણે આપણી દીકરી આરતીને ત્યાં આપીએ અને ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થાય તો. ઓહો, ના 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 ના, એકદમ સાવચેત રહીને આપણે કરવું છે, ભલે વાર લાગે. બરોબર. એટલે હું જરાક અચકાવું છું કે આ કેવી રીતના આગળ વાત વધારવી. ના છતાંય તમે ચિંતા ન કરતા, આ જવાબદારી તમે મને દીધી છે એટલે હું જરૂર આ જવાબદારી નિભાવીશ. પણ થોડીક વાર લાગે એવું બની શકે. પણ મારા મગજમાં કંઈક બીજો વિચાર આવે છે. તારા મગજમાં શું છે બેન? ખોલીને વાત કર. જો ભાઈ, મેં મારું મન તો મનાવી જ લીધું હતું કે આરતી અને યશવીની ખુશી માટે આપણે એના બીજા લગ્ન કરવા માટે તૈયાર થઈ છે. પણ તે અત્યારે જે વાત કરી ને મુરતિયાઓની, એ જ બધી વાત ઉપર તો મારું મગજ ક્યારનું ત્યાં આવીને અટક્યું હતું કે માનો કે આપણે તૈયાર થઈ ગયા, એવું જરૂરી થોડું છે? અને અત્યારે જે લોકો સારા દેખાતા હોય એની શું ગેરંટી કે લગ્ન પછી એ લોકો ફરી નહીં જાય? અને એવી રીતે આપણે યશવી માટે ને આરતી માટે આવું નુકસાની વાળું પગલું ન ભરી શકીએ. બરોબર છે. મને ઘણા વખત થયા છે ને કંઈક અલગ જ વિચાર આવે છે. બેન, કોઈ જાતનો સંકોચ રાખ્યા વગર, ગભરાયા વગર તારો વિચાર તું રજૂ કરી દે. તું જે વિચારીશ એ આરતી અને યશવી માટે સારું જ વિચારીશ, તો પછી ચિંતા શું કામ એને કરસ? તારો વિચાર રજૂ કર. ભાઈ, મારે છે ને પહેલેથી જ સ્વાર્થ કયો કે એના પ્રત્યેનો પ્રેમ કયો, મારે છે ને ક્યારેય યશવી ને આરતીને છે ને મારાથી અલગ નતા કરવા. એટલા માટે થઈને તો હું કદાચ એને પકડી રાખું ને સ્વાર્થી કહેવાઉં ને તોય ભલે, પણ મારા આ જ સ્વાર્થે છે ને મને એક એવી જગ્યાએ લઈ આવીને ઊભી કરી દીધી છે ને કે એમાં જો ચેતન મારો સાથ આપે ને તો ઘીના ઠામમાં ઘી રીએ. ચેતન સાથ આપે? બેન, તારી આ વાત ના મને સમજાણી ના ચેતનને સમજાણી. તું કોઈ જાતનો સંકોચ રાખ્યા વગર ખુલીને વાત કર. કેમ વાત કરું? જો બેટા ચેતન, તું તો માને છે ને કે તારી ભાભી સર્વગુણ સંપન્ન છે, અને જો આજના જમાનામાં
તારા માટે હું કદાચ કોઈ છોકરી જોવા જાઉં ને તો પણ મને આરતી જેવી છોકરી ન મળે, એટલું તો તમે બે માનો છો ને? બરોબર છે તારી વાત બેન, સાચી, એકદમ સાચી વાત છે તારી. અને આપણે આરતીને ને યશવીને ગમે એવા ઘરમાં ધકેલવી પણ નથી, એ પણ વાત સાચી છે. તો એવું ન થઈ શકે કે ચેતન અને આરતી? મમ્મી આ શું વાત બોલો છો તમે? બેટા આમાં જો ભાઈ, ખુલીને વાત કરી દે એક વખત તું. આપણા સમાજની અંદર દેરવટું તો ઘણા લોકો કરે જ છે. હા, કરે છે. કુટુંબની સહમતીથી. શું કામ કરે છે? કારણ કે ઘરની વહુ છે, ક્યાંક બીજે જશે, એની સાથે કેવો વ્યવહાર થશે, એના બાળકો સાથે કેવો વ્યવહાર થશે, એ લોકો નક્કી નથી કરી શકતા હોતા અને એવો ભરોસો પણ બીજા ઉપર નથી મૂકી શકતા હોતા. જેવી રીતે અત્યારે હું એક માં છું ને, મારા દીકરાની ધરોહરને છે ને મને બીજાના ઘરે મોકલતા બીક લાગે. હા, જો ચેતન સાથ આપે ને અને ચેતન માની જાય ને તો મારી વહુ અને મારી પેલા દીકરાની છોકરી બેય અહીંયા જ રહી જાય. ચેતન તું માની જા, આપણને આરતી જેવી છોકરી નહીં મળે. મામા હું આ વાતમાં સહમત નથી. અરે બેટા, હું એવું માંગતો હતો કે ભાભીને અને યશવીને સારું ઠેકાણું મળે, એની જિંદગી સુધરી જાય. આ વાતમાં મમ્મી હું સહમત નથી. તો વાંધો નહીં, તું સહમત નથી ને તો પણ તું એવો ક્યાંકથી કોઈ પાત્ર ગોતીને લઈ આવ કે જે આરતીને અને યશવીને યોગ્ય ન્યાય આપે. બોલ. હા, એ વાત મારાથી ક્યાંથી શક્ય છે? પણ બેટા, એ જ તો અમે કહીએ છીએ કે બાકી કોઈ જગ્યાએ આપણે મોકલશું તો કાયમ માટે આપણે આશંકાઓ વચ્ચે ઘેરાયેલા રહેશું કે ત્યાં એ છોકરી સુખી હશે કે નહીં, આપણી યશવી સાથે કેવો વ્યવહાર થશે. એને બદલે આ ઘરની વાત ઘરમાં તો રહે છે. બેટા ચેતન, જો તારી માની વાત તો મને 100% સોના જેવી જ લાગે છે. અરે મને તો એ વાતનો અફસોસ થાય છે કે હું આવું કેમ ન વિચારી શક્યો. હું ઘર મૂકી અને 12 ફાફા મારવા ગયો, આરતી માટે 12 છોકરા ગોતવા ગયો, જ્યારે છોકરો તો આપણા ઘરની અંદર જ છે. ચેતન, ખરેખર આ એકદમ સારી અને વ્યાજબી વાત છે. તારા ભાઈની છોકરીને તારે બાપનું છત્ર દેવું જ પડશે. હા મમ્મી, હું સ્વીકારું છું કે યશવી મારી દીકરી છે, પણ આ પોઈન્ટ પર હું કોવાતે બાંધછોડ કરવા તૈયાર જ નથી. એક વાત સમજ, એક મિનિટ બેન, હવે એક મિનિટ, હવે એ તારો પોઈન્ટ મને બરોબર સમજાણો હું એને. તું એક વાત સમજ કે માની લ્યો કોઈ એવું પાત્ર મળી ગયું અને આપણે આરતીને આપણે ત્યાં પરણાવી દીધી, બરોબર? ચાલો માની લઈ કે એ આરતીને સારી રાખશે, પણ યશવીનું ભવિષ્યનું શું? યશવીનું શું? કાલ સવારે યશવી મોટી થશે, એને સારી રીતે નહીં રાખે તો એની જવાબદારી કોણ લેશે? પછી બિચારી યશવી શું આ ઘરેથી ઓલા ઘરે, વળી આપણે આપણા ઘરે બોલાવશું તો આપણા ઘરે, એમ ચારેકોર ફરતી જ રહેશે. અને બીજી વાત તો એ કે આપણા જ ઘરની અંદર આરતી અને યશવી રહેશે તો એનાથી એને હું માનું છું ત્યાં સુધી સ્વર્ગ જેવું સુખ મળશે. અત્યારે મળે છે એના કરતાંય ડબલ સુખ મળશે. મને કે સમજો તો મારે કરીશ તો. યશવી દુઃખી થાય એવું તું ઈચ્છસ? ના. અચ્છા, આરતી દુઃખી થાય એવું તું ઈચ્છસ? ના. બરોબર, તું એનું સુખ જ ઈચ્છસ. તો આ ઘરમાંથી વિશેષ બીજા કયા ઘરમાં એને સુખ મળશે? તારી માં જે કહે છે ને એ 100%ની સાચી વાત છે. મારા મગજમાં તો આ વાત બેસી ગઈ. બેન, હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તારા મગજમાં આ વિચાર આવ્યો. ચેતન, તું જ કહેશ ને કે તને કંઈ સમજાતું નથી તો તારી માની વાત ઉપર ભરોસો ન કરી શક? અને જો હવે તો તારા મામાએ આ વાતે માની ગયા છે, જો તું એક વખત હા પાડે ને તો પછી હું આરતીને વાત કરું. બેટા માની જા, ઘરની ઇજ્જત ઘરમાં જ રહી જાય અને યશવી અને આરતી બંને આપણાથી આઘા ન જાય. જો અને બીજી વાત ચેતન, કે ભવિષ્યમાં તારે લગ્ન તો કરવાના જ છે. હા બરોબર. હવે માની લે કે તું કોઈ બીજી છોકરી સાથે લગ્ન કર અને એ આવવા વાળી કેવા સ્વભાવની છે, કેવા ચારિત્રની છે, એ તો આપણને કંઈ ખબર નથી. આરતી આ ઘરમાં હશે, યશવી આ ઘરમાં હશે, આવવા વાળી કદાચ આરતીને અને યશવીને નહીં સ્વીકારે તો એ બંનેનું શું? એના બદલે તું જ આરતીને સ્વીકારી લે તો શું ફેર પડે છે?
માની જા બેટા. તમે બે ભેગા થઈને મને એવી મૂંઝવણમાં નાખ્યો છે ને, મારી પાસે કોઈ મમ્મી જવાબ જ નથી. બેટા તું મૂંઝવણમાં ન પડ. હું તને હાથ જોડું, મમ્મી, આ જોડાની વસ્તુ નથી. હાથ જોડું છું. મમ્મી તમે મારા વડીલ તારા મોટા ભાઈની દીકરીને મમ્મી માંગી છું. તમારે પગે લાગવાનું ના હોય મમ્મી. જો હું કયો રસ્તે જાઉં છું, શું કરું મને ખબર નથી મમ્મી, તો તમારી અને મામાની ખુશી માટે વાત માનું છું. અને એને શરત પણ મારી છે, એટલે તમે ભાભીને બોલીને પૂછી લ્યો. ભાભી એ વાતથી સહમત છે? તું તો સહમત છો ને? મમ્મી તમારી ખુશી માટે. સારું, આપણે વાત કરી લઈએ આરતી સાથે. એક શિખર તો સર થયું. ભાભી બોલે વાતચીત કરો મને. આરતી. હા મમ્મી. આરતી બેટા. હા મમ્મી. પેલા અહીંયા આવો ને જરા. એ હા. આવો બેટા, બેસાય. જો બેટા, તારી વાત બીજા લગ્ન માટેની આપણે મામાને કીધું તું, ખબર છે? એના કહેવા મુજબ તારા માટે કોઈ બીજું પાત્ર શોધવું ને એ તારી સાથે અને યશવી સાથે બંને સાથે અન્યાય કહેવાશે. કારણ કે એ પાત્ર કેવું છે, એનું કુટુંબ કેવું છે, એ યશવીને કેવી રીતે રાખશે, એ બધા જ પ્રશ્નો ઊભા થાય છે. કાં તારા માટે જે પાત્ર શોધી એની ઉંમર મોટી હોય, કાં તો એના કુટુંબનો વ્યવહાર સારો થશે નહીં થાય, એના માટે આપણે પૂરતા ચોક્કસ ન હોઈએ. ક્યાંક કોઈક જગ્યાએ યશવીને અપનાવવા માટે તૈયાર નથી થતા. આવા સંજોગોની અંદર મને અને તારા મામાને એક જ વાત સમજાય છે. જો બેટા, તું મારી દીકરી છું અને યશવી મારા દીકરાની છોકરી. હું તને ને યશવીને ક્યાંય જવા દેવા માંગતી નથી. આ તો મારી મજબૂરી હતી કે મારે તારે બીજા લગ્ન કરવા પડે એમ હતા, તારી ખુશી માટે થઈને અને તમારા બંનેની જિંદગી આગળની સારી રહે એટલા માટે. પણ જો એવું થઈ શકતું હોય કે તારા જીવનમાં એક જીવનસાથીની ખોટ છે એ પૂરાઈ જાય અને તું આ ઘરમાં જ રહેતો. એટલે શું કહેવા માંગો છો તમે મમ્મી? બેટા, આજે નહીં તો કાલે ચેતન માટે કોઈ સારું પાત્ર ગોતવું જ પડે એમ હતું. તો કેમ ન તમે બંને સાથે લગ્ન કરી લ્યો? આ શું કહો છો મમ્મી તમે? બેટા, હું સાચું કહું છું. જો બેટા, તને એટલું તો સમજાય છે ને કે આ ઘરમાં તને અને યશવીને જેટલું માન ને સન્માન મળે છે એટલું બીજા ઘરમાં નહીં મળે. અને કદાચ મળશે તો અમે કાયમ માટે એ આશંકાઓમાં જ રહેશું કે તમે બંને ખુશ છો કે નહીં, અને તું ત્યાં બરાબર રીતે સેટ થઈ શકીશ કે નહીં. અને ગમે એમ તો યશવી આ ઘરનું સંતાન છે, એ આ ઘરની અંદર રહે ને એ જ બરાબર છે. હું તારા મનની ભાવના સમજુ છું બેટા. આના સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. તો મારી વાત માની લે અને તારી આગલી જિંદગી માટે છે ને ચેતનને પસંદ કરી લે. હું તને વચન આપું છું કે એ એકદમ સારો જીવન સાથી થઈને તને પુરવાર કરશે. હા પાડી દે બેટા. હા સારું મમ્મી, તમે જે લોકો જે નિર્ણય કરો એ બરાબર જ હશે. વાહ બેટા, વાહ વાહ. બેટા ચેતન, હવે તો આરતી એ માની ગઈ છે, હવે તો માની જા. જો મમ્મી, તમારી ખુશી માટે આમાં જે વાત કરી છે એના માટે થઈને ભાભી, યશવી, આપણા આખા પરિવારની ખુશી છે. આ વાતથી આપણો પરિવાર ખુશ રહી શકે છે, એના માટે મને કોઈ વાંધો નથી મમ્મી.
હું લગ્ન કરવા તૈયાર છું. વાહ બેટા, સરસ. ખરેખર આ વાત કરીને છે ને તમે બંને મને ખરેખર ખુશ કરી દીધી. હવે છે ને મારો પરિવાર કાયમ માટે એક રહેશે અને મારા ઘરમાંથી ખુશી છે ને હવે ક્યારેય નહીં જાય. થેન્ક યુ બેટા, થેન્ક યુ, થેન્ક યુ.